ચા કરતાં કેટલી વધારે ગરમ હોય આવું તમે સાંભળ્યું હશે, પણ અધિકારી કરતાં પટાવાળો વધુ કમાતો હોય તેવું સાંભળ્યું છે? ચાલો તમને બતાવો. રાજકોટ નાયબ કલેક્ટરની ઓફિસ ખાતે લાંચ લેતો પટાવાળો કેમેરામાં કેદ થયો છે, જે કામ કરવાના જુદા જુદા મેન્યુ આપતો અને પછી પૈસા લેતો હતો. આ વિડીયો વાયરલ થતાં ચકચાર મચી છે અને સરકારી કામકાજ પર ભ્રષ્ટાચારના આરોપો વધુ ગંભીર બન્યા છે. આ મામલે હવે નાયબ કલેક્ટરે પગલાં લીધા છે અને તપાસનો આદેશ આપ્યો છે. વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હવે ભ્રષ્ટાચારના ધીમે ધીમે ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તેમાં મોટાભાગે નાના કર્મચારીઓ સંડોવાયેલા હોય તેવું સામે આવે છે. પરંતુ શું આમાં નાના કર્મચારીઓ સંડોવાયેલા હોય છે? શું કોઈ નાના કર્મચારીની આટલી હિંમત થાય? આટલો સવાલ તો યથાવત છે. પણ રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી ખાતે, જે હાલ નાયબ કલેક્ટર કચેરી છે, ત્યાં આઉટસોર્સમાં કામ કરતા એક પટાવાળાનો 2000 રૂપિયાની લાંચ લેતો વિડીયો વાયરલ થયો હતો. આ વ્યક્તિ વિવિધ કામો માટે અલગ અલગ પૈસા બોલતો હતો, જાણે કોઈ મેન્યુ કાર્ડ આપતો હોય તેમ, અને ત્યારબાદ 2000 રૂપિયાની લાંચ લેતો જોવા મળે છે. આ વિડીયો વાયરલ થતાં સરકારી કામકાજ પર ગંભીર સવાલો થઈ રહ્યા છે. તંત્ર તરફથી તાત્કાલિક એક્શન લેવામાં આવ્યું છે અને રાજકોટ નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્ય દ્વારા તે પટ્ટાવાળાને ફરજ પરથી દૂર કરવામાં આવ્યો છે. અને આ મામલે અન્ય એક અધિકારીના નામનો ઉલ્લેખ આવતા વધુ સવાલો ઊભા થયા છે. નાયબ કલેક્ટરે જણાવ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે અને સત્ય બહાર લાવવામાં આવશે. સાંભળો આ મામલે નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્ય શું કહી રહ્યા છે. એ રાજકોટ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ 2 ગ્રામ્ય એ ઓફિસનો વિડીયો છે. અને અત્યારે મારું પોસ્ટિંગ કે નાયબ કલેક્ટર તરીકે છે. એ વિડીયો ધ્યાનમાં આવતા અમે તાત્કાલિક અસરથી એ પટ્ટાવાળાને, જે આઉટસોર્સના કર્મચારી છે, એમને રિલીવ કરી અને એમની સેવાઓ લેવાનું તત્કાલ અસરથી બંધ કર્યું છે. સર, આ વિડીયો જે વાયરલ થયો છે તેમાં ફિરોઝભાઈ નામના શખ્સનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે અધિકારી તરીકે. તો સર, આગળ શું આમાં કાર્યવાહી થશે? એ તપાસનો વિષય છે. એ પ્રમાણે ખાતાકીય રાહે જે તપાસ થશે એ કરીને અમે આગળની કાર્યવાહી કરશું. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં પણ નાયબ કલેક્ટરના ડ્રાઈવર દ્વારા અશાંત ધારાની જગ્યા મામલે લાખો રૂપિયાની લાંચનો મામલો સામે આવ્યો હતો અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં પણ આવો જ કિસ્સો સામે આવતા સરકારી કામકાજમાં લાગતા ભ્રષ્ટાચારના આરોપોનો પર્દાફાશ થતો જોવા મળી રહ્યો છે. પરંતુ સવાલ યથાવત છે કે આ કામ કેટલા સમયથી થતું હતું અને કોની નજર હેઠળ ચાલતું હતું, કારણ કે આવા કામ કોઈની રહેમત વગર ન થઈ શકે. આ મામલે વિપક્ષે પણ સરકાર પર તીવ્ર પ્રહાર કર્યા છે. આપ નેતા અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જામનગરમાં એક જાહેર સભામાં આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં કોઈ પણ વિભાગમાં લાંચ વગર કામ થતું નથી. તેમણે ભાજપ પર 30 વર્ષથી ગુજરાતને લૂંટવાના આક્ષેપો પણ લગાવ્યા હતા. આ માત્ર એક કિસ્સો નથી. તાજેતરમાં સુરતમાં 21 કરોડના ખર્ચમાં બનાવવામાં આવેલી વોટર ટેન્કરના ધસી જવાના બનાવમાં પણ ભ્રષ્ટાચારની ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ મામલે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વિપક્ષે તેને ભાજપના કમિશન રાજનું પ્રતીક ગણાવ્યું છે. ગાંધીનગરમાં ટેક્સ કલેક્ટરને ₹1 લાખની લાંચ લેતા પકડાયા બાદ એસીબીએ તપાસ હાથ ધરી હતી અને હવે જોવાનું રહ્યું કે રાજકોટના મામલાની તપાસમાં શું બહાર આવે છે, કેટલા મોટા ખુલાસા થાય છે અને શું ફક્ત પટ્ટાવાળા સુધી મામલો મર્યાદિત રહે છે કે આમાં ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ સામે આવશે. આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.